થાકી ગયા છીએ, હવે થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે, એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ। પાણી બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે। જુલાઈ 2026ના એક જ મહિનામાં સુરતીઓએ એક નહીં પરંતુ બે વાર ખાડીપૂરનો સામનો કરવો પડ્યો છે। ખાડીના ગંદા પાણી સોસાયટીઓમાં ઘૂસી જતા લોકોનો લાખો રૂપિયાનો ઘરવખરીનો સામાન અને કિંમતી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સુરતના પર્વત પાટિયાના રહેણાંક વિસ્તાર ઋષિવિહાર, સત્યમ, શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રી વર્ધન રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસકે નગરના રહીશોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સીધો આરોપ છે કે ટેક્સટાઇલ માર્કેટોને કારણે ખાડી પર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, જેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। એટલું જ નહીં, વાલક ખાડીને ડાયવર્ટ કરવાના અવિચારી નિર્ણયને કારણે તંત્રએ અડધા સુરતને ખાડીપુરમાં ધકેલી દીધું છે। હવે જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો પર્વત પાટિયાના રહીશો રસ્તા ઉપર ઉતરીને મોટું આંદોલન કરવા મક્કમ બન્યા છે। કોઈ તો દયા જાણે, લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે। પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જો કેટલા પાણી ભરાયેલા છે। અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી તો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે। અને સાપ આવે છે, અરે સાપ આવે છે। અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અરે આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા, 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા। કેવી હાલતમાં ગયા હશે, એ લોકોને કેટલી તકલીફ થઈ હશે। થોડું તો જોવો, કોઈના પર દયા જોવો। તમે લોકો કે 2 માણસનું હોય તો તમે ના જોવો, આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? હાય હાય એસએમસી, હાય હાય। ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ। અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં। અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ઘડા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો। એક અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે। સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે। નેતાઓ આવ્યા હતા? નેતાઓ કોઈ આવ્યા નથી। એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી। અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ। એટલે આનો જ અમારે નિકાલ જોઈએ।